એઆઈ સમિટ મુદ્દે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ગુજરાત યુનિવર્સિટી સામે યુથ કોંગ્રેસે રસ્તા રોકીને દેખાવો કર્યા. એઆઈ સમિટમાં ચાઇનીઝ પ્રોડક્ટ દર્શાવી દેશનું અપમાન. એઆઈ સમિટમાં દેશનું અપમાન થયાનો યુથ કોંગ્રેસનો આક્ષેપ છે. એઆઈ સમિટ પર યુથ કોંગ્રેસ આક્રમક થયું છે અને જુઓ રસ્તા પર વિરોધ કરવામાં આવ્યો. તો દિલ્હીમાં એઆઈ સમિટ ચાલી રહી છે અને એ એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજનીતિ વધારે તેજ થતી જોવા મળી રહી છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે દેશભરમાં એ બાબતને લઈને દેખાવો કર્યા હતા કે દેશનું અપમાન, જ્યાં એઆઈ સમિટમાં વિશ્વભરના નેતાઓ આવ્યા છે, વિશ્વભરના ટેકનોક્રેટ આવ્યા છે, ત્યાં કોંગ્રેસે દેખાવો કરીને કર્યું છે. ત્યારે આજે અલગ અલગ જગ્યાઓ પર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે અને અમદાવાદમાં હાલ ગુજરાત યુનિવર્સિટી પાસે રસ્તા રોકીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. યુથ કોંગ્રેસના આક્ષેપ છે કે એપ્સ્ટીન ફાઇલ અને સહિતની અનેક બાબતોમાં અથવા તો જે એઆઈ સમિટ છે એમાં ચાઇનાની પ્રોડક્ટ દર્શાવી છે અને એ દેશનું અપમાન છે અને એ જ બાબતને લઈને દેખાવો કરવામાં આવી રહ્યા છે. પ્રવીણસિંહ આપણી સાથે એમની સાથે વાત કરીએ. પ્રવીણસિંહ, કઈ બાબતો છે કે જેને લઈને આજ દેખાવ કરી રહ્યા છે? અમારે આજે જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવી અને એમને જે સરકારને કાન ખોલવા માટેનો જે ધમાકો કર્યો છે, જે આંદોલન મારફતે, એને અમે સમર્થન કરીએ છીએ. હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. ભાવિક, શા માટે લાગી રહ્યું છે કે જે અથવા તો દેખાવો કર્યા હતા એઆઈ સમિટમાં ગઈકાલે એ યોગ્ય હતા? યુથ કોંગ્રેસે જે પગલાં જે દેશમાં હકીકત દરેક યુવાને, દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે. હકીકત કંઈ અલગ છે અને પ્રદર્શનમાં કંઈ અલગ છે. કાલે ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસે જે રીતે દેખાવ કર્યા એ યોગ્ય છે. તો ગઈકાલે એઆઈ સમિટમાં જે દેખાવો કર્યા હતા એ યોગ્ય હતાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પાસેનો જે સમગ્ર રોડ પસાર થઈ રહ્યો છે ત્યાં બ્લોક કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસે જે દેખાવો દિલ્હીમાં એઆઈ સમિટમાં કર્યો હતો એના સમક્ષ વિરોધ પ્રદર્શન અલગ અલગ જગ્યા પર કરવામાં આવ્યું હતું અને આજે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાવો કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.